વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 ની અંદર આપણે સમજાવ્યું હતું કયા 4 ટોપિક કરવાથી તમે આરામથી પાસ થઈ શકો છો. પાર્ટ 2 ની અંદર આપણે WH વાળા ક્વેશ્ચનના ઉપયોગો, અંડરલાઇન કરેલા શબ્દોમાં કઈ રીતના 4 ગુણમાં કામ લાગશે એ સમજાવ્યું હતું. હવે આપણે પાર્ટ 3 સમજીશું, જેમાં કાળ તમને હું બધા જ શીખવાડી દઈશ જે તમારે કામ લાગશે એક્ઝામમાં. એ કાળ પ્લસ એમનો ઉપયોગ કઈ રીતના કરવો એ પણ હું તમને સમજાવીશ. તો વિડીયોને છેક સુધી જરૂરથી જોજો, કારણ કે તમારા માટે ખૂબ જ અગત્યનો છે અને સમય પણ બિલકુલ થોડો છે. જેટલા પણ વિદ્યાર્થીઓને આ સિરીઝ વિશે ખબર ના હોય એમને જલ્દીથી જલ્દી શેર કરી દો, જેથી એમને પણ ફાયદો થાય ને એ પણ પાસ થઈ જાય. ઓકે, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો, હવે હું તમને પહેલાં કાળ 6 પ્રકારના આપણે શીખીશું, તમને સમજાવી દઉં. દરેક કાળ કઈ રીતનો લીધો: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ. સાદા વર્તમાન કાળમાં બધું ડિટેલમાં લખ્યું છે. બીજું પછી તમને ડાયરેક્ટ કીવર્ડ પ્રમાણે હું તમને સમજાવું છું. બધા જ કાળ સમજાવીશ. જુઓ, કોઈ પણ વાક્ય આવે, આપણે કોઈ પણ કાળમાં કોઈ બી તમારો પ્રશ્ન કે વાક્ય બોલવું હોય તો 3 રીતના બોલી શકો. તમે એનો સીધો જવાબ આપી શકો, મતલબ કે આ બંધારણ એ એનો સીધો જવાબ છે. તો હવે તમારે ધ્યાન શું રાખવાનું કે જ્યારે પણ ફકરામાં પ્રશ્ન પૂછાયો હોય ને તો એનો આપણે જવાબ આપવાનો. બંધારણમાં આ બધા જ કાળ, પહેલાં કાળ ગોતવાનો કયા કાળનો પ્રશ્ન છે, પછી એનું સીધું બંધારણ જ લખવાનું રહેશે. ઓકે, તો જુઓ, તમે એનો સીધો જવાબ આપી શકો. પછી તમે ના પાડી શકો, એટલે નકાર વાક્ય રચના આવે. ધારો કે તમને ડાયરેક્ટ ટુ બીના રૂપથી પૂછવામાં આવે. ટુ બીના રૂપ એટલે કયા? ડુડ છે, પછી ડીડ છે, એમ ઇઝ આર છે, વોઝ વેર છે, હેવ હેઝ છે અને હેડ છે. આ બધા જે કરતા પછીના જે તરત આવે છે ને, બધા ટુ બીના રૂપ છે. જો તમને એનાથી પ્રશ્ન પૂછવામાં આવે તો સીધો જવાબ નો, પછી ડાયરેક્ટ નકાર વાક્ય રચના. જે કાળમાં પૂછ્યું હોય ને એ કાળમાં સમજો. એક વાત ધ્યાનથી. હવે તમને ધારો કે અંડરલાઇન કરવા માટે આપણે કીધું હતું, એનો પ્રશ્ન બનાવવાનો છે, તો આપણે ખાલી એની પ્રશ્નાર્થ વાક્ય રચના. ક્લિયર? તો આપણે ઘણું ડિટેલમાં નહીં જવાનું. હું તમને સમજાવું કે ફકરા માટે તમારે શું કરવાનું. તમારે પહેલાં કાળ પસંદ કરવાનો, મતલબ કયા કાળ છે એ તમારે અંદરથી શોધી નાખવાનું. આ કાળનો પ્રશ્ન પૂછાયેલો છે અને એ કાળનું બંધારણ ગોઠવી નાખવાનું. અને તમને હંમેશા WH થી પૂછશે. હવે WH મેં આગળ સમજાયા હતા. જે વસ્તુ પૂછી હોય ને, ધારો કે તમને વોર્ડથી પ્રશ્ન પૂછ્યો તો માહિતી અંદર જે પ્રશ્ન કીધી હોય ને દર્શાવવાની, તો હું તમને એક્ઝામ્પલ આગળ સમજાવીશ. હવે જો દરેક કાળમાં 3 વસ્તુ તમારે જાતે આવે, મેં 3 એરો માર્યા છે ને, જે 3 એરો એ આના જ શબ્દ છે: બંધારણ, નકાર, પ્રશ્નાર્થ, ક્રમશ. સાદા વર્તમાન કાળમાં પહેલાં કર્તા આવશે, ક્રિયાપદ આવશે, કર્મ આવશે, અન્ય શબ્દ આવશે. હવે બધા જ કાળમાં કોમન શું આવે તમને સમજાવું. જો બધા કાળમાં કર્તા તો આવવાનો, પછી બધા જ કાળમાં ક્રિયાપદે આવવાનું અને કર્મ પણ આવવાનો છે, પણ ખાલી થોડાક બદલાવ થશે. પછી જુઓ, નકારમાં શું આવ્યું? કરતા પછી ડુ ડઝ અને પછી નોટ. હવે ડુ ડઝ મતલબ કો તો ડુ આવશે, કો તો ડઝ આવશે. ક્યાં ડઝ આવશે સમજાવ્યું હતું. ત્રીજો પુરુષ એક વચન હોય, હી, સી અને ઇટ, એની આગળ ડઝ, બીજે બધે ડુ આવશે. ઓકે, પછી નોટ, પછી વળી ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. ફક્ત આપણે અહીંયા ડુ ડઝ અને નોટ એડ કર્યું. હવે એનું એ ડુ ડઝ આગળ લઈ દીધું, પછી આખું બંધારણ લખ્યું: કરતા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બધા કાળમાં આ જ ફોર્મેટ થશે. તમને આવડી જશે. ખાલી બંધારણ આવડશે ને તો બસ ગોઠવવાનું રહેશે. ઓકે, તો હવે સાદો ભૂતકાળ મેન શું સમજવાનું છે. સાદો વર્તમાન કાળ ને સાદો ભૂતકાળ એટલા કન્ફ્યુઝનવાળા છે ને કે ગમે એને ગોથા ખવડાવી નાખે. કારણ કે જુઓ, તમને સમજાવું, આમાં જ્યારે એવો નોંધ છે કે કરતા મતલબ કે ધારો કે રાહુલ છે, કે રાહુલ પ્લે ક્રિકેટ, તમારે આવી રીતનો જવાબ એનો આપવાનો હતો. તો હવે આ વાક્ય ખોટું બને છે, કારણ કે જુઓ, કરતા કોણ? રાહુલ. ક્રિયાપદ કયું? પ્લે. કર્મ શું એનો? ક્રિકેટ. તમને એમ કે વાક્ય તો સાચું છે, પણ જ્યારે કરતા ત્રીજો પુરુષ એક વચન હોય ને તો ક્રિયાપદને અંતે એસ કે ES લગાડવો પડે, તો રાહુલ પ્લેઝ થાય. અને સાદા વર્તમાન કાળમાં ખાસ આ ધ્યાન રાખવાનું. અને સાદા ભૂતકાળમાં શું એ ધ્યાન રાખવાનું એ સમજાવું. સીધું વાક્ય શું આવશે? કરતા પ્લસ આવી રીતનું જ આવશે. ક્રિયાપદ નહીં આવે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હવે ધારો કે પ્લે છે તો એનું શું થશે? પ્લેડ. ED લાગશે. બીજું સ્વરૂપ આવે ને, રાઈટ. ધારો કે રાઇટ હોય, કોઈ બી કાર્ય લખવાનું હોય તો એનું શું થશે? રોટ થશે. હવે જો મિત્રો, પહેલાં હું આગળ અંદર છેડછાડ કરું ને પહેલાં તમે એકદમનો સ્ક્રીનશોટ લઈ લો, તમારી તૈયારી માટે કામ લાગે એટલા માટે. ચાલો, હવે આપણે આમાં શું સમજ્યા કે કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું, આ 2 સાદા કાળ એટલે ટોપમાં લીધા છે. ક્રિયાપદનું ભૂતકાળ. હવે જ્યારે નકારમાં આમાં ડુ ડઝ હતું ને, એની જગ્યાએ અહીંયા શું આવશે? ફક્ત ડીડ. બધા આગળ ડીડ જ લાગશે. પણ જો ડીડ આવે ને તો યાદ રાખજો, ક્રિયાપદનું ભૂતકાળ રહ્યું ને એ શું થઈ જશે? મૂળ રૂપ. મેં આગળ તમને સમજાવ્યું હતું, વાઉન્ડવાળું, રૂચિવાળું એક એક્ઝામ્પલ હતું WHમાં. તો જુઓ, આ રોટ છે ને એ તમને આમાં આપેલું હશે. તો જ્યારે ડીડ લાગેલો હોય તો એનું શું લખવાનું? રાઈટ.
હવે તમને પ્રશ્ન હંમેશા શેમાં આપેલા છે? પ્રશ્ન વાક્ય રચનામાં જ આપેલા છે ને આ રીતના, જ્યારે ફકરામાંથી શોધવાનો હોય ત્યારે. ધારો કે તમે વોટ ડીડ રાહુલ ડુ, તો તમે જો અહીંયા શું લખશો? પહેલાં તમને આવું આપેલું છે, કારણ કે પ્રશ્ન ડીડ આવ્યો છે ને એટલે આવું છે. તો આપણે એનું બંધારણ લખવાનું, મતલબ કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે રોટ લખવું પડશે. ખાસ આ બે કાળમાં ધ્યાન રાખજો, બીજા કાળ ઇઝી છે. બીજામાં તો જુઓ, કરતા એમિઝાર ક્રિયાપદનું એનજી, કરતા એમિઝાર પછી નોટ વળી ક્રિયાપદનું એનજી કર્મ અને અન્ય શબ્દ, અને આમાં વળી એમિઝાર આગળ આવી જશે, કરતા ક્રિયાપદનું એનજી કર્મ અને અન્ય શબ્દ. ચાલુ ભૂતકાળમાં સેમ ટુ સેમ ચાલુ વર્તમાન કાળ જેવું જ છે બધું જ, ખાલી એમિઝારની જગ્યાએ શું આવશે? વોઝ વેર આવશે. બીજું બધું સેમ ટુ સેમ. પૂર્ણ વર્તમાન કાળમાં શું છે કે કરતા પછી હેવ હેડ છે ને પછી પીપી કો અથવા V3 કો અથવા ક્રિયાપદનો ભૂત કૃદંત કો. હવે તમને પહેલાં રાઇટ કીધું હોય ને તો રોટ અને રિટર્ન આ 3 ફોર્મ આવે ડાયરેક્ટ કોઈ બી ક્રિયાપદનો. આ મૂળ રૂપ કહેવાય, આ ભૂતકાળનું રૂપ કહેવાય, આ ભૂત કૃદંત કહેવાય. તો આ જે પીપીનું રૂપ લઉં અથવા V3 લખું અથવા ક્રિયાપદનું ભૂત કૃદંત કીધું તો એનો મતલબ છે ત્રીજા નંબરનું પદ લેવાનું. રેડી? વધારે પ્રેક્ટિસ માગશે આના માટે. પછી નકારમાં તો હેવ હેઝ પછી નોટ, અને પ્રશ્નાર્થ બનાવવા માટે હેવ હેઝ આગળ, પણ નોટ અંદર ભૂલથી લેતા નહીં. હેવ હેઝ આગળ લઈને પછી સીધું આનું બંધારણ. પૂર્ણ ભૂતકાળ સેમ ટુ સેમ એના જેવો જ આવશે, ખાલી હેવ હેઝની જગ્યાએ શું આવશે? હેડ. હવે બીજું શું ધ્યાન રાખવાનું? ડુ ડઝમાંથી હી સી ઇટ હોય ને તો ડઝ લાગશે. હી સી ઇટ એટલે પુરુષ હોય, સ્ત્રી હોય કે કોઈ બી વસ્તુ હોય, હી સી ઇટમાંથી. ઓકે, તો પછી આ ડીડ તો બધામાં સેમ આવશે. હવે આ ચાલુ કાળમાં જો આઈ આગળ એમ આવશે અને હી સી ઇટ આગળ ઈ જ આવશે, બીજે બધે આર. આવું યાદ રાખવાનું. વોઝ વેરમાંથી આઈ આગળ વોઝ આવશે અને હી સી ઇટ આગળ વોઝ આવશે, બીજે બધે વેર આવશે. આમાં જો હેવ હેઝમાં હી સી ઇટ આગળ હેઝ, બીજે બધે હેવ. અને સોરી હી સી ઇટ આગળ જ હેઝ આવશે, બીજે બધે હેવ. અને તમને એમ કે હી સી ઇટની સેચું તો યાદ કરો, એક વચન અને બહુવચનનો કોઠો આવતો, પ્રથમ પુરુષ બહુવચન. તો જો એમાં આઈ વી, પછી બીજા પુરુષમાં યુ તો હોય યુ આવતું, અહીંયા હી સી ઇટ તો અહીંયા ધે આવતું. તો એમાં એમ વાત કરું છું કે હી સી ઇટ જ્યારે કરતા ત્રીજો પુરુષ એક વચન હોય ને તો હેઝ લાગે, બીજે બધે હેવ. સમજ્યા? એમ સમજાવું છું. રેડી? હવે પૂર્ણ ભૂતકાળમાં ખાલી હેડ તો બધે હેડ લાગશે. ચલો, કાળનું બધું સમજાવી નાખ્યું છે તમને, લગભગ તમને ખબર પડી ગઈ છે. ના પડી હોય બીજી વખત વિડીયો જોજો, કોઈ ટોપિક બાકી રાખ્યો નથી. હવે હું તમને આના એક્ઝામ્પલ પ્રમાણે સમજાવીશ. આ 3 કાળ આપણે રાખશું આ સાઈડ, આ કાળ કાઢી નાખશું, કારણ કે મોસ્ટ ઓફ આ 3 કાળ વધારે વપરાતા હોય છે. ઓકે, એવું ના કરતા કે આ નથી કરવા, નજર તો મારજો, સમજજો, પણ હું અહીંયા એક્ઝામ્પલ લઈને તમને સમજાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે મેં તમારા માટે એવા 4 એક્ઝામ્પલ લીધા છે જેથી તમારે કાળ પણ રિવિઝન થઈ જશે અને WH વાળા ક્વેશ્ચનનો ઉપયોગ પણ રિવિઝન થઈ જશે. ઓકે, તો આ રીતના પ્રશ્નો અમે ફકરાના જ લીધા છે. જો આખો ફકરો લખું તો બોર્ડમાં સમાય નહીં, પણ મેં એના જવાબ જે ડાયરેક્ટ આવે છે ને સાઈડમાં લખ્યા છે. હવે જવાબ તો તમને શોધતા આવડશે, પછી એને કઈ રીતના જવાબ લખો ને એ મેઇન મહત્વનું છે આપણા માટે. તો જુઓ, પહેલો પ્રશ્ન શું છે કે હુ હેડ લિસન્ડ ધ ઓથર્સ બર્ડન. પહેલાં તો જુઓ, હંમેશા ફકરામાં તો તમારે WHથી જ પ્રશ્ન શરૂ થવાના. આપણે WHને તો શેના માટે રાખવાનો? એના ઉપયોગ માટે. હુ એટલે કોણ, એટલે કે વ્યક્તિ અથવા કર્તા જાણવા માટે. કોઈ પણ કાળ હોય ને એમાં સૌથી પહેલાં કર્તા જ હોય. રેડી? કોઈ બી ક્રિયા થતી હોય એનો કર્તા કોણ છે? રાહુલ રમે છે તો રાહુલ રમે છે ને તો રાહુલ કરતા થાય. એવી રીતના આ હુનો ઉપયોગ તો શેના માટે થાય છે? વ્યક્તિ જાણવા માટે. ચલો, તો એ આપણે ડાયરેક્ટ પહેલાં શું કરવાનું? આ શબ્દ મેચ કરી અને એ વ્યક્તિ શોધી નાખવાનો, તો કે ડૉક્ટર કામલે. ક્લિયર? હવે હુથી પ્રશ્ન પછી આપણે પૂછાય ને તો કશું જ કર્યા વગર જે જવાબ આવે છે ને એ હુની જગ્યાએ ફક્ત લખી નાખવાનો કે ડૉક્ટર કામલે લખ્યું. પછી એનું એ બધું આ હુ સિવાય જે પાછળનું હતું ને એમ સેમ ટુ સેમ હેડ લેસન્ડ ધ ઓથર્સ બર્ડન. ક્લિયર? ચલો, હુથી પ્રશ્ન પૂછે શું ધ્યાન રાખવાનું કે કર્તા ગોતી લેવાનો એ વાક્યનો, પછી એની જગ્યાએ હુની જગ્યાએ એ વ્યક્તિનું નામ જે હોય એ લખી અને સીધો એનો એ પ્રશ્ન લખી નાખવાનો. હુવાળા પ્રશ્નમાં આ બાબતનું ધ્યાન રાખજો. હવે બીજું છે વેન ડીડ શી ડાયડ, મતલબ કે તે ક્યારે મર્યા હતા. હવે ડાયડ તો આપણે અંદર તમને ફકરામાંથી લખેલું જ હશે, કંઈકનું કંઈક માહિતી આપેલી છે કે શી ડાયડ ઓન ધેટ. હવે અહીંયા કાળ સમજજો. આ હુવાળો પ્રશ્ન એવો આવી ગયો ને કે સીધો હતો, ડાયરેક્ટ ઇઝી. હવે આમાં કાળ કઈ રીતના સમજવાનું કે WH વાળાને તો આપણે અવગણવાનું, મગજમાં શું રાખવાનું? આ તો આપણને જવાબ ગોતવા માટે પૂછ્યું છે. વેન એટલે શું થાય? ક્યારે, તો સમય જાણવાનો છે.
ઓકે, તો આપણે પહેલાં સમય શોધી નાખ્યો. ધારો કે આવી રીતનો સમય તમે શોધી નાખ્યો કે 26 નવેમ્બર 1983. હવે આપણે એના પછી શું વપરાણું છે જુઓ, ડીડ. ચાલો, ડીડ સાદો ભૂતકાળ. જુઓ પ્રશ્નાર્થ વાક્ય જોવાની સીધી ત્રીજા નંબરની પ્રશ્નાર્થ. આવી રીતના ક્રમ હાલજો. પ્રશ્નાર્થ તમને આ રીતનો પ્રશ્ન પૂછ્યો છે, એનો ડાયરેક્ટ જવાબ શેમાં આપવાનો? આ એનો જવાબ. પ્રશ્ન આમાં પૂછાય ને જવાબ આપણે બંધારણમાં આપવાનો. રેડી? પ્રશ્ન હંમેશા પ્રશ્નાર્થમાં પૂછ્યા છે, જવાબ આપણે એના બંધારણમાં આપવાનો. આ મગજમાં યાદ રાખજો ખાસ. ચાલો, ડીડથી પ્રશ્ન પૂછાઈ ગયો. ડીડ પછી એના પછી સી છે એ શું છે? કર્તા, હી, શીટ. અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ ડાયટ ને એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. ઓકે, કારણ કે ડીડ આવ્યું છે. વેન ડીડ શી ડાઇડ. ચલો, હવે આપણે શું કરવાનું છે? એનો જવાબ આપવાનો છે. જુઓ, પહેલાં ડાયરેક્ટ અહીંયા જવાબ પેલો કાઉન્સમાં લખેલો એ લખીને પછી વાક્ય ના બનાવતા આ હુની જેમ. આમાં આખે આખું વ્યવસ્થિત ગોઠવવાનું. કોઈ ગોખવાની જરૂર નથી. ખાલી જે કાળ પૂછાણો ને, કયો કાળ હતો? સાદો ભૂતકાળ. એનું બંધારણ શું છે? કર્તા, ક્રિયાપદનું ભૂતકાળ. તો પહેલાં કર્તા. તો જો મેં તમને કીધું હતું કે કર્તા કઈ રીતનું ગોતવાનું, કે પહેલાં ડીડ જડી ગયો. ડીડ પછી શું આવે? હંમેશા કર્તા. તો જો આ સી રહ્યું ને કર્તા થઈ જાય, અને એના પછીનું રહ્યું ક્રિયાપદ. ઓકે, તો આપણે લખી નાખો આ કર્તા છે એના ક્રિયાપદ. હવે આપણે કાળ પ્રમાણે એના બંધારણ પ્રમાણે ગોઠવવાનું. પહેલાં કર્તા આવશે. તો કર્તા કોણ છે? સી હતું. તો સી લખો. પછી શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળ. હવે ડાયડ છે ને એનું થઈ જશે ડેડ. ઓકે, તો DEAD. સી ડેડ ઓન. પછી આપણે એની તારીખ લખી નાખવાની. રેડી? આપણે માહિતી જે વેનથી પૂછી ને કઈ કે 26 નવેમ્બર એનું VEMBER 1983. પરફેક્ટ જવાબ. કોઈ ગુણ કપાશે નહીં આમાં. પહેલાં કર્તા લખ્યો, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખ્યું, કારણ કે કાળ પ્રમાણે લખવું જ પડશે, અને પછી એની માહિતી જે પૂછી તેની જવાબ સીધો. રેડી? હવે આમાં વેરથી પ્રશ્ન પૂછ્યો છે. જુઓ, તો વેર તો આપણે પ્રશ્ન એટલા માટે પૂછ્યો છે કે તમારામાં શું ગોતવાનું. વેર એટલે ક્યાં થાય, એટલે મતલબ આપણે એના ઉપરથી જગ્યા કે સ્થળ ગોતવાનું છે. તો જગ્યા કે સ્થળ ગોતી નાખવાની. રેડી? આ સ્ટાન્જાનો પ્રશ્ન છે. સ્ટાન્જા જે આવે છે ને તમારા પોએમ, એમાંથી. તો વેર ડઝ. હવે જુઓ, ડઝ આવી ગયું એટલે તમારા મગજમાં થોડીક તો લાઈટ થઈ ગઈ છે કે ડુ ડઝ કયા કાળમાં આવે છે? સાદા વર્તમાન કાળમાં. હવે પ્રશ્ન હંમેશા અહીંયાથી પૂછાશે ને જવાબ આપણે એનો આમાં આપવાનો, બંધારણમાં. હવે બંધારણમાં જવાબ આપવા માટે આપણે કર્તા ગોતી નાખવાના. તો જુઓ, ડઝ પછી જે હોય ને એ કર્તા જ કહેવાય. ડઝ પછી શું હોય? કર્તા. તો આમાં કર્તા શું થશે? ધ લવ લાઇટ. આ થઈ ગયું કર્તા. એના પછીનું રહ્યું ને એ શું હોય? ક્રિયાપદ. તો આ થઈ ગયું ક્રિયાપદ. અને પછી આપણે એનો જવાબ તો છે ને કર્મમાં તો આવી જ જશે ઓટોમેટિક. તો આપણે પ્રશ્નના જવાબની તમે શું કરશો? પોઈન્ટ ટુ પોઈન્ટ ગોતી અને આખી કવિતા લખી નાખશો. પણ આવી ભૂલ કરતા નહીં. આપણે હવે જવાબ આપવો છે બંધારણમાં. તો પહેલાં લઈશું કર્તા. તો કર્તા કોણ છે? જુઓ, ધ લવ લાઇટ. સમજો મિત્રો, વિડીયોને સ્કીપ ના કરતા, ના કે તમારે મિસ થઈ જાય છે ને બધું મિક્સ પણ થઈ જાય છે. કર્તા થઈ ગયો ધ લવ લાઇટ. કર્તા પછી શું આવશે? ક્રિયાપદ. હવે ક્રિયાપદ શું? તો આપણે LINGER, લિંજર. રેડી? હવે કર્તા ત્રીજો પુરુષ એક વચન છે એટલે લિંજર્સ આવશે. SKES મેં કીધું હતું, આગળ સમજાવ્યું હતું કાળ વખતે. ક્લિયર? કર્તા, ક્રિયાપદ. અને હવે કર્મમાં શું આવશે એનો જે જવાબ હોય. જો, તો લવ લાઇટ લિંજર્સ ઓન ઓવર ધ. ડાયરેક્ટ ઓન નહીં લખો તો ચાલશે, આ લખી નાખશો ને, ઓવર ધ રીલ્સ. પૂરું. ધ લવ લાઇટ લિંજર્સ ઓવર ધ રીલ્સ. આ રીતનો પ્રશ્ન જવાબ લખો ને તો તમને કંઈક માર્ક્સ મળે. પછી આપણો ચોથો પ્રશ્ન છે વોટથી શરૂ થાય. હવે વોટ તો આપણે હંમેશા શું યાદ રાખવાનું કે આ પ્રશ્ન છે માહિતી માટે. બરોબર? માહિતી આપણે શોધવાની છે. એના પછી હંમેશા ટુ બીનું રૂપ આલેલું હોય, વોઝ. હવે વોઝ આપણે અહીંયા કાળ લખ્યો તો ભૂતકાળ છે. પછી આ ધ પોએટ, એ શું થઈ ગયા? કર્તા. ઇન પાસ્ટ. રેડી? વોટ વોઝ ધ પોએટ ઇન પાસ્ટ. મતલબ કવિ પાસ્ટ એટલે પહેલાં શું હતા, ભૂતકાળમાં શું હતા. તો એમાં જવાબ આવશે સ્વર્ડ મેકર. રેડી? સ્વર્ડ મેકર. તો આપણે જવાબ કઈ રીતનો લખવાનો? પહેલાં કર્તા આવશે. તો ધ પોએટ, પછી ટુ બીનું રૂપ એનું ઇઝ વોઝ. શું હતા? કે આ એનું કર્મ છે, સ્વર્ડ મેકર
in past. The poet was sword maker in past. ક્લિયર? આ રીતના પ્રશ્નનો જવાબ લખશો તો જુઓ તમારે લગભગ પેપરની અંદર 25 થી 26 ગુણનું આવશે, ફકરમથી, પેરેગ્રાફમાંથી, સ્ટાન્જામાંથી, મતલબ ફકરાની અંદરથી જવાબ ગોતવાનો. તમે આ રીતનું લખશો ને તમારે એટલીસ્ટ 10 થી 15 ગુણ તો સાચા પડશે કે નહીં પડે. બસ જેટલું આવડે એટલું આ રીતનું લખવાનું ટ્રાય કરજો. ના આવડતું એ કોરું નહીં મૂકવાનું, એને પછી તે તમે જે જૂની સ્ટાઇલથી લખતા હતા ને પોઈન્ટ ટુ પોઈન્ટ એ રીતના લખી નાખવાનું, પણ કોરું મૂકવાનું બિલકુલ નહીં. ઓકે, લખેલું છે તો કોઈ બી માર્ક્સ, અને અક્ષર સારા છે ને તો કોઈ બી સાહેબ શું કરશે, તમને માર્ક્સ આપી દેશે થોડા ઘણા પણ, અને પાસ થવાના ચાન્સ વધી જાય. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે તમારા માટે પાર્ટ 3 સુધી આટલી મહેનત કરી છે. તો વિડીયોને સારા રિસ્પોન્સ આપજો, તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી અમને ખબર પડે અને એક્ઝામ પહેલાં અમને ફાયદો થાય. તો વિડીયોને લાઇક પણ કરો, બીજા મિત્રોને મોકલી પણ દેજો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ઓકે, અને હવે તમને એમ થતું સર કે ફંક્શન અને એપ્લિકેશન, તો એના માટે મિત્રો તમને જણાવી દઉં કે તમે યુટ્યુબ ઉપર ફંક્શનના કીવર્ડ માટે સર્ચ કરશો ને તમને સારા એવા બેસ્ટ વિડીયો મળી જશે. જે સારા વિડીયો છે, જે સારા ટીચર હોય, તમને જે અનુકૂળ આવતા હોય એમના વિડીયો તમે જોઈ લેજો. તમે ફંક્શન તૈયાર કરજો, બરા 12 ગુણના આવશે, અને એપ્લિકેશનની ફોર્મેટ પણ એ તમને સાહેબ બનાવી આપશે, એ પણ તમે સર્ચ કરજો. નામ લખવાનું જુઓ, ફંક્શન લખજો. તમારે શું લખવાનું? ફંક્શન સ્ટડી બાર. રેડી? તો ફંક્શનના સારા વિડીયો આવી જશે. અને બીજું શું લખશો? એપ્લિકેશન રાઇટિંગ. એપ્લિકેશનનું સ્પેલિંગ ના આવડતું તો લખી નાખજો APPLICATION, એપ્લિકેશન રાઇટિંગ સ્ટડી બાર. આટલું સર્ચ કરજો યુટ્યુબમાં, તમને સારા એવા બેસ્ટ વિડીયો મળી જશે. ટાઈમ બગાડતા નહીં, કારણ કે હજી મારા જોડે એટલો સમય નથી કે હું બધું કવર કરી શકું. કાલે તમારે લગભગ એક્ઝામ છે, એટલે આજની આજ બધું શીખી લેજો, તમે આરામથી પાસ થઈ જશો. ઓકે મિત્રો, તો જેટલા પણ વિદ્યાર્થીઓને એક્ઝામ છે, દરેક વિદ્યાર્થીઓને મારા વતી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. બધું જ લખજો, તમે પાસ થઈ જશો, મને એવો વિશ્વાસ છે. સારી મહેનત કરીને તૈયારી કરીને જજો. ઓકે, તો હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.